હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસ્કારી નગરી વડોદરામાં લગ્નના તાંતણે બંધાનાર રુદ્રરાજસિંહ મનોહરસિંહ મહેશસિંહ ઝાલા અને કૃષ્ણાબા દ્વારા નવજીવનમાં પ્રવેશતા પહેલા અનોખો સેવા પ્રયાસ કરવામાં આવ્યો। નવદંપતીએ લગ્ન પ્રસંગમાં મેળવેલ ચાંદલાનો હિસ્સો ગુપ્ત દાન તરીકે શ્રવણ સેવા ફાઉન્ડેશનમાં અર્પણ કર્યો છે। શ્રવણ સેવાના નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું કે આજની યુવા પેઢી અત્યાર સુધી જન્મદિવસ તથા અન્ય મહત્વના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન આપવા આગળ આવતી હતી, ત્યારે ઝાલા દંપતી દ્વારા લેવામાં આવેલો નિર્ણય નવી દિશા ચીંધે છે। તાજેતરમાં રુદ્રરાજસિંહ મનોહરસિંહ ઝાલા અને કૃષ્ણાબાના લગ્નના તાંતણે બંધાયા છે, ત્યારે રુદ્રરાજસિંહ ઝાલા અને કૃષ્ણાબા મૂળ વડોદરાના છે। હાલ તેઓ બંને કેનેડામાં સ્થાયી થયેલા છે। શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું કે ગતરોજ બંને દંપતી વડોદરામાં લગ્નના તાંતણે બંધાયા। તેઓ નવું જીવન શરૂ કરે તે પહેલાં તેમને લગ્નમાં વડીલો અને ચાંદલા સ્વરૂપે મળેલી ભેટમાંથી એક હિસ્સો નિસહાય વૃદ્ધોને કલ્યાણ અર્થે આપ્યો છે। સામાન્ય રીતે લગ્ન પ્રસંગના ચાંદલાનો ઉપયોગથી અલગ અલગ ચીલો ચાતરીઓ છે, ત્યારે જે આગામી સમયમાં અન્ય યુગલને પણ રાહ ચીંધે છે અને લગ્ન પ્રસંગે પણ જરૂરિયાતમંદ લોકોનું હિત કેવી રીતે જાળવવું તેનો સ્પષ્ટ સંદેશ આપે છે। રુદ્રરાજસિંહ ઝાલા જણાવે છે કે હું વિદેશમાં રહું છું, પણ દેશમાં જરૂરિયાતમંદ લોકોને કોઈ રીતે મદદરૂપ થવા અંગે પ્રયત્ન કરતો રહું છું। મારા લગ્ન પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ચાંદલાનો હિસ્સો આપવાનો નિર્ણય સૌ પરિવારને વધાવ્યો છે અને આગળ પણ જરૂર પડશે તો યથાશક્તિ મદદ કરતો રહીશ। સ્વજન યોગદીપસિંહ જાડેજા જણાવે છે કે મેં જ્યારે રુદ્રરાજસિંહને શ્રવણ સેવા ફાઉન્ડેશનની કામગીરી અંગે જણાવ્યું ત્યારે તુરંત જ તેમણે લગ્ન પ્રસંગ ગુપ્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જે આજે ફળીભૂત થઈ છે અને અન્ય યુવાનોને નવો રાહ ચીંધે તેવો નિર્ણય અનેક જરૂરિયાતમંદ લોકોને ટેકો આપશે અને શ્રવણ સેવા ફાઉન્ડેશનના પ્રયાસોને વધુ વેગવાન બનાવશે। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા છેલ્લા 3.5 વર્ષથી નિયમિત ફૂટપાથ પર રહેવા મજબૂર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડે છે, ત્યારે સાથે જ નિસહાય વૃદ્ધોની અન્ય જરૂરિયાતોને લઈને પણ મદદરૂપ થવાના પ્રયાસો જારી છે। ત્યારે અમારે રોજની કામગીરી ઓનલાઈનના માધ્યમો થકી લોકો સમક્ષ મૂકવામાં આવે છે, જેથી પારદર્શિતા પણ રહે છે અને તે જોયા બાદ લોકોના સકારાત્મક સૂચનથી અમે અમારી સેવાઓ અસરકારક રીતે કરી શકીએ છીએ।